જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે ભગવાન સ્વામિનારાયણ ડાબા હાથે અભયદાન કેમ આપે છે, જ્યારે ઇતર સંપ્રદાયની અંદર અન્ય દેવદેવીઓ તો જમણા હાથે અભયદાન આપે છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આમ ઉલટું કેમ, ડાબા હાથે કેમ અભયદાન આપે છે, એવો પ્રશ્ન ઘણાક સંપ્રદાયની અંદરના તેમજ સંપ્રદાયથી કેટલાક બહારના અને કેટલાક સાધુ મહાત્માઓ પણ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આવો પ્રશ્ન ઊભો કરે છે. તેઓ કહેતા ફરે છે કે આવો કોઈ શાસ્ત્રની અંદર ઉલ્લેખ જ નથી કે ભગવાન ડાબા હાથે અભયદાન આપે. અને એક સાધુએ તો હમણાં હાલમાં ત્યાં લગીની વાત કરી નાખી જૂનાગઢની અંદર કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય જ નથી, કારણ કે કોઈ શાસ્ત્રની અંદર ભગવાન ડાબા હાથે અભયદાન આપે એવું ક્યાંય લખ્યું જ નથી. આ બધી વાતો શાસ્ત્રો આધારિત નથી, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્થાપિત સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણે એના જીવન કાર્યની અંદર કોઈ પણ એવું કાર્ય કર્યું ન હતું કે જે વેદોથી કે શાસ્ત્રોથી વિરુદ્ધ હોય. ભગવાન સ્વામિનારાયણ પોતે જાતીય કરીને બ્રાહ્મણ હતા, સામવેદી હતા, સામવેદ ભણ્યા હતા અને 18 વિદ્યાનો પણ પોતે પોતાના પિતા પાસે સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો હતો. અને ભગવાન સ્વામિનારાયણ સ્વયં સ્વહસ્તે બનાવેલ મંદિરની અંદર વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ નામનું પોતાનું દિવ્ય સ્વરૂપની સ્થાપના પણ સ્વયં જાતે જ કરી છે. અને તેમાં ભગવાન સ્વામિનારાયણ ડાબા હાથે અભયદાન આપે છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય કે ડાબા હાથે અભયદાન આપે એવું કયા ગ્રંથની અંદર લખ્યું છે? તો ભગવાન વેદવ્યાસ રચિત સ્કંદ પુરાણની અંદર શ્રી વિષ્ણુ સ્કંદ આવેલો છે. સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડની અંતર્ગત શ્રી વાસુદેવ મહાત્મય, આ વાસુદેવ શ્રી મહાત્મય છે તેની અંદર 26મા અધ્યાયની અંદર 25મા શ્લોકની અંદર સ્પષ્ટ લખેલું છે કે ભગવાનની પ્રતિમા કેવી રીતે બનાવી. એ 24 અને 25મો શ્લોક હમણાં આપણે વાંચશું, બરાબર? એટલે કે આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય રચિત શાસ્ત્ર નથી. ભગવાન વેદવ્યાસ રચિત સ્કંદ પુરાણ છે. એની અંદર આ પ્રમાણ આપવામાં આવેલું છે કે ભગવાનને એમ કે અભયદાનની મુદ્રિકા ધારણ કરાવી, બરાબર? માટે હવે કોઈએ એવો પ્રશ્ન ઉપસ્થિત કરવો નહીં કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનને ડાબા હાથે અભયદાન કેમ આપે છે. અને શંકાશીલોએ મેં આપેલા પ્રમાણમાં જાતે સ્વયં તપાસી અને જોઈ લેવું, ત્યાંથી જોઈ લેવું એટલે શંકાનું સમાધાન થઈ જાય. હવે સ્કંદ પુરાણની અંદર જે વિષ્ણુ સ્કંદની અંતર શ્રી વાસુદેવ મહાત્મ્ય આવેલું છે તેના અધ્યાય 26 અને શ્લોક 24-25માં શું લખાય છે કે શ્રી કૃષ્ણની પ્રતિમા દ્વિભુજ કે ચતુર્ભુજ એમ કે કરવી, તેમાં દ્વિભુજ પ્રતિમાના એમ કે બંને હસ્તમાં મુરલીઓ ધારણ કરાવવી, અથવા એમ કે જમણા હસ્તમાં એમ કે ચક્ર અને ડાબા હસ્તમાં એમ કે શંખ ધરાવવો એમ કે, અથવા હવે ખાસ જોવા જેવું છે, અથવા એમ કે જમણા હાથમાં એમ કે કમળ અને ડાબા હાથમાં એમ કે અભય એમ કે ધારવો એમ કે. આ સ્પષ્ટ લખેલું છે કે ડાબા હાથમાં એમ કે અભય ધારવો એમ કે. આ ભગવાન વેદવ્યાસ રચિત શાસ્ત્રનું પ્રમાણ આપવામાં આવેલું છે. અને એ અંતર્ગત જ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના
જે પણ મંદિરો છે તેની અંદર મોટે ભાગની મૂર્તિઓ જે છે તેની અંદર અભયદાનની મુદ્રાવાળી મૂર્તિઓ આપે છે. એટલે અભયદાન ડાબા હાથે આપવું એ શાસ્ત્રોક્ત જ છે, તેમાં કોઈ સંશય કરવો નહીં. હવે જે ભક્તો હોય તેણે આવી બધી બાબતનું ચોળીને ચીકણું કરવું નહીં, કારણ કે ભગવાન એ ભગવાન જ છે અને ભગવાનના બંને હસ્તો ડાબો હોય કે જમણો હોય, એની અંદર ડાબા હાથે અભયદાન આપે કે જમણા હાથે અભયદાન આપે એમાં કોઈએ પણ શંકા કરવી નહીં. ભગવાનનો ભક્ત હોય તેણે ફક્ત ને ફક્ત ભગવાનનું જે સ્વરૂપ મળ્યું હોય તેનું ધ્યાન ભજન ને ઉપાસના કરવી. હવે આ તો બહુ હોપો ને બહુ મોટા પ્રમાણની અંદર આનો ઉદ્ઘોષ થયો હતો કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ડાબા હાથે જ કેમ અભયદાન આપે છે, ડાબા હાથે અભયદાન આપે એવું કોઈ શાસ્ત્રમાં લખાયું નથી, માટે આ સંપ્રદાય વૈદિક નથી, આ સંપ્રદાય નથી. આદિક જે ઘણા સાધુ મહાત્માઓ અને ઘણા હરિભક્તો કે જેઓએ કંઈ સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય તેવી જ આ વાતો બોલે અને બીજા સંપ્રદાયની નિંદા કરે. જો ખરેખર આ ભગવાન વેદ વ્યાસ રચિત આ વાસુદેવ મહાત્મય ગ્રંથ વાંચ્યો હોતે તો આવા નિંદનીય અપરાધીય વચનો ક્યારે પણ જાહેરની અંદર ઉચ્ચારતે નહીં. આમાં ફક્ત ને ફક્ત પાપના ભાગીદાર બનવાનો થાય છે. આજે આમ જોઈએ તો આર્ય સમાજની અંદર મૂર્તિ પૂજાનો સંપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આપણે ડાબા હાથને જમણા હાથની વાત કરીએ છીએ અભયદાનની, જ્યારે આર્ય સમાજ છે તે સંપૂર્ણ મૂર્તિવાદનો નિષેધ કરીને સમગ્ર સંપ્રદાયની ખુલ્લેઆમ નિંદા કરે છે. એમનાથી પ્રકાશિત થયેલું પુસ્તક સત્યાર્થ પ્રકાશ, જેની અંદર સમગ્ર સંપ્રદાયોનું પારાવાર અઘટિત ભાષાની અંદર ટીકા ટિપ્પણી કરીને દરેક સંપ્રદાયની નિંદા કરવામાં આવી છે. આ સ્વામી દયાનંદજી એ ખરેખર મૂર્તિ પૂજાને માનતા ન હતા, નિરાકારવાદી હતા. જ્યારે આ નિરાકારવાદી સ્વામીના હાલના ચેલાઓ જેઓ એમ કહે છે કે ભગવાન અણુ અણુની અંદર વ્યાપક છે, ભગવાન જે છે તે ક્યારેય કે મૂર્તિમાન હોતા નથી, સાકાર હોતા નથી, એ લોકો મૂર્તિનો પૂજાનો જે વિરોધ કરે છે તે હાલમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની મૂર્તિઓ કે ફોટાઓ એના આશ્રમની અંદર જ્યાં ત્યાં પધરાવા માંડ્યા છે અને કેટલાક તો પોતાના ઘરે પણ સ્વામી દયાનંદ સરસ્વતીજીના ફોટાઓ લટકાવ્યા છે. તો અમોએ તેમને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે મૂર્તિ પૂજાનો નિષેધ કરો છો અને તમે તમારા ગુરુની મૂર્તિઓને એના ફોટાઓ કેમ ઘરે લગાવો છો અને તમારા આશ્રમની અંદર લગાવો છો? તો એ લોકો એની પાછળનું કોઈ કારણ બોલી શકતા નથી. ફક્ત ને ફક્ત વિવાદ કરીને એમ જ કહે છે કે અમને એમ કે સ્વામીજી ઉપર એમ કે આદર ભાવ છે, એમ કે જ્યારે તમને એમ કે મૂર્તિ ઉપર એમ કે પૂજનીય ભાવ છે. આવી રીતે આદર ભાવ અને પૂજનીય ભાવ એ બે વચ્ચે મોટો તફાવત ઊભો કરી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્વામીજી અને સ્વામીજીના ચેલાઓને મારે એમ પૂછવાનું છે કે જો ભગવાન સર્વવ્યાપક હોય, અણુ અણુની અંદર વ્યાપક હોય, ભગવાન એવા કોઈ પણ સ્થળની અંદર એવું કોઈ સ્થળ નથી, એવી કોઈ જગા નથી, એવું કોઈ દેશ નથી, એવું કોઈ કાળ નથી, બરાબર એવું કોઈ મંદિર નથી કે જેની અંદર ભગવાનનો વાસ નહીં હોય. જે નિરાકારવાદી છે એમ કહે છે કે અણુ અણુની અંદર ભગવાન વ્યાપીને રહ્યા છે, ભગવાન સર્વવ્યાપક છે. તો પછી અમે એમને સવાલ પૂછીએ છીએ તો શું મૂર્તિની અંદર ભગવાન નથી વ્યાપીને રહ્યા? અમે લોકોએ જે મૂર્તિ પધરાવી છે બરાબર, તે મૂર્તિની અંદર ભગવાન નથી. જો તમે એમ કહેશો કે મૂર્તિની અંદર ભગવાન નથી તો સર્વવ્યાપક પણ ભગવાનનું સિદ્ધ થાય નહીં, કારણ કે ભગવાન તો અણુમાં રહ્યા છે. તો પછી મૂર્તિમાં તમે કેમ નિષેધ કરો છો? આ બધી વસ્તુ વિચાર્યા વગર, શાસ્ત્રો જ્ઞાન વગર આલાપ કલાપ કરવું એ બહુ મોટો અપરાધ છે. કોઈ સારા સદગુરુ થકી જ્ઞાન ગ્રહણ કરવું. ફક્ત ને ફક્ત આર્ય સમાજ એ લોકો પોતાના મન કલ્પિત વેદના અર્થો કરી અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં વેદ વસ્તુ જોવી હોય તો અન્ય સંપ્રદાય બી વૈદિક જ છે અને વેદ પ્રમાણે જ ચાલે છે. આજે દિલ્હીની અંદર માધવાચાર્ય અને પ્રેમાચાર્યજીએ આ આર્ય સમાજીઓને શાસ્ત્રાર્થ કરી અને ઊભી પૂંછડીએ ભગાવ્યા અને ધૂળ ચાટતા કરી નાખ્યા છે. માધવાચાર્યજી એ શાસ્ત્રાર્થ મહારથી હતા અને તેઓએ સ્વહસ્તે લખેલ ક્યો નામની પુસ્તિકા 1 અને 2 ભાગ અને પુરાણ દિગ્દર્શન અને વેદ દિગ્દર્શન આદિ પુસ્તકો બહાર પાડ્યા છે. એની અંદર આર્ય સમાજનું સંપૂર્ણ રીતે ખંડન શાસ્ત્ર કરવામાં આવ્યું છે અને ક્યોની અંદર મૂર્તિ પૂજાના વૈદિક પ્રમાણ પણ આપવામાં આવ્યા છે.
એટલે આ બધી વાતો અત્યારે વધારે વિસ્તાર નહીં કરતા. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન ડાબા હાથે અભય આપે એક શાસ્ત્ર જ પ્રમાણ છે, એની અંદર કોઈ દોષ નથી ને ભગવાન વેદ વ્યાસના જ વચન છે. બરાબર. હવે ભગવાન જે છે એ ડાબા હાથે અભય આપે છે, બરાબર, તે બી કાશી પંડિતો દ્વારા પણ આ સંપ્રદાયને સ્વામિયાણ સંપ્રદાય વૈદિક છે એવું પુરવાર જાહેર થઈ ગયું છે. એટલે કે આજથી 110 વર્ષ પહેલાં, એટલે કે સંવત 1965ની અંદર કાશી પંડિતો સાથે પણ સ્વામિયાણ સંપ્રદાયના વિદ્વાનોનો શાસ્ત્રાર્થ થયો હતો. એની અંદર કાશી પંડિતોએ લેખિતની અંદર આપ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર રીતે વૈદિક જ છે, એના મંદિરો વૈદિક છે, એના શાસ્ત્રો વૈદિક છે, એની પરંપરા પણ વૈદિક જ છે. એ તો 110 વર્ષની બહુ દૂરની વાત થઈ. હમણાં એટલે કે 2019ની અંદર, એટલે કે 2075-76ની અંદર સંવત હાલમાં જ કાશી પંડિતોએ પણ આ જ વાત પાછી સ્વીકારી અને કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સમગ્ર વૈદિક સંપ્રદાય જ છે અને રામાનુજા સંપ્રદાયનું એક અંગ જ છે, રામાનુજ સંપ્રદાય જ છે. એમ કે આવી રીતે સ્પષ્ટ ભાષાની અંદર 2 વખત કાશી પંડિતોએ સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક જાહેર કરેલો છે. માટે જો આ સંપ્રદાયની અંદર કાંઈ આવું શાસ્ત્ર વિરુદ્ધ હોતે તો આ લોકો કાશી પંડિતો ક્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક કહેતે જ નહીં અને વૈદિકનું પ્રમાણપત્ર આપતે જ નહીં. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ શાસ્ત્રની અંદર પણ અભયદાનનો બહુ મોટો મહિમા કહેવામાં આવ્યો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર પુરુષોત્તમ પ્રકાશની અંદર પ્રકરણ 42ની અંદર ચોપાઈ 14-20ની અંદર અભયદાનનો ખૂબ મહિમા કીધો છે. અભયદાન એટલે શું? આપણે જોઈએ તો અભય અને દાન, અભય આપતું જે દાન તેને અભયદાન કહેવામાં આવે. દાન અનેક પ્રકારના છે. આ લોકની અંદર આપણે અનેક પ્રકારના દાન આપીએ છીએ. કોઈને અન્ન દાન આપીએ છીએ, કોઈને વસ્ત્ર દાન આપીએ છીએ, તો કોઈને આપણે જમીન દાન આપીએ છીએ, કોઈને ગાયનું દાન આપીએ છીએ, કોઈને જે પણ જરૂરિયાત હોય તે પ્રમાણે આપણે દાન ઉપસ્થિત કરીએ છીએ. અને આ લોકની અંદર એમ કહેવાય કે સૌથી મોટામાં મોટું દાન છે તે કન્યાદાન છે. તો કન્યાદાન પણ કે આપવામાં આવે છે. આ બધા લૌકિક દાનો કરતાં એમ કે અભયદાન એમ કે સૌથી મોટું દાન છે. એટલે અભય, જેમાં ક્યારે પણ ભય જ નથી થતો એવું જે દાન છે એને અભયદાન કહેવામાં આવે છે. હવે અભય એટલે શું? અભય કોને કહેવામાં આવે? તો જેની અંદર ક્યારે પણ કે કાળનો ભય નહીં રહી, માયાનો ભય નહીં રહી, પાપ કર્મનો ભય નહીં રહી અને યમદૂતોનો ભય નહીં રહી. એટલે આવા સમગ્ર કાળ, માયા, પાપ કર્મ અને યમદૂતોથી કે જે છોડાવે, અભય આપે કે એને એવું જે દાન તેને અભયદાન કહેવામાં આવેલું છે. આવું દાન ફક્ત ને ફક્ત ભગવાન અને ભગવાનના સાચા એકાંતિક સંતો જ આપી શકે. આ સમગ્ર બાબત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અને પુરુષોત્તમ પ્રકાશની અંદર વિસ્તારથી ઉલ્લેખી છે. એટલે કે અભયદાન એ દુનિયાનું સૌથી મોટું દાન છે. આ લોક અને પરલોકમાં સુખિયા કરવાવાળું દાન છે. અને આ અભયદાનથી નિશ્ચિત માણસ ભગવત ધામની અંદર જાય છે અને ભગવાનને સાધર્મ્યપણાને પામી અને ભગવાનની સેવાની અંદર રહે છે. એટલે કે અભયદાન જેવું કોઈ મોટું દાન આ બ્રહ્માંડની અંદર કે આ પૃથ્વીની અંદર નથી. એનો સમગ્ર મહિમા કોઈ વાર આપણે વિસ્તારથી વિચારશું. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સંપ્રદાય છે, વૈદિક છે. અને આ જે અભયદાન તેનું પ્રમાણ પણ આપણે આપ્યું તે પ્રમાણે પછી એકવાર રિપીટ કરી નાખું છું કે અભયદાન જે છે તે સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ સ્કંદની અંદર આવેલા શ્રી વાસુદેવ મહાત્મય ગ્રંથની અંદર અધ્યાય 26 શ્લોક 24-25 બરાબર, આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ભગવાનને ડાબા હાથથી અભય કે ધરાવવા કે દાન આપવું. બરાબર. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.